નમસ્કાર, હું પ્રવીણ. લોકસભા ચૂંટણીમાં જો સૌથી વધારે નારો ગુંજ્યો હોય તો ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસનો એ નારો હતો કે સંવિધાન બચાવો, એટલે કે બંધારણ બચાવો. અને તેની સામે વાર પલટવાની લડાઈ ઘણી જોઈ છે. પરંતુ આજે બપોરના સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરે છે અને ગેઝેટ જાહેર કરે છે, એક નોટિફિકેશન કેન્દ્ર સરકાર જાહેર કરે છે. અને કાળો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરોથી લખાયેલો છે અને લખાયેલો રહેશે. 25 જૂન 1975 જ્યારે કટોકટી લાદવામાં આવી ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા, ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી, તો સંવિધાનના નારા વચ્ચે, કેમ કે એક તરફ ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાસે સંવિધાન બચાવવાનો નારો છે અને ઘણા બધા અંશે સત્તા પક્ષ બીજેપી અને એનડીએ ગઠબંધન આ મુદ્દે ઘેરાતું પણ જોવા મળ્યું. પણ હવે જ્યારે એક તરફ નોકરીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, ઘણા બધા મુદ્દાઓ છે, મણિપુર સળગી રહ્યું છે, આ તમામ મુદ્દાઓ વચ્ચે કેન્દ્રનો એક નિર્ણય આવે છે જે કાળી ટીલી સમાન ઘટના હતી લોકતાંત્રિક દેશ તરીકે દેશના ઇતિહાસમાં. 25 જૂન 1975 ને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો આ એ નોટિફિકેશન બાદ અમિત શાહનું ટ્વીટ છે. જેવું આ ટ્વીટ આવ્યું તો ફરીથી કટોકટી સંવિધાન પર પોલિટિક્સની શરૂઆત થઈ. કોંગ્રેસ કહી રહી છે કે છેલ્લા 10 વર્ષથી અઘોષિત ઇમરજન્સી છે દેશમાં. જયરામ રમેશે ટ્વીટ કર્યું. જયરામ રમેશ કહે છે કે માત્ર હેડલાઇનમાં છવાઈ જવા માટે આ નિર્ણય કરાયો છે. તો વાર પલટવાની લડાઈ શરૂ થઈ ચૂકી છે અને કદાચ નેતાઓના નિવેદન પણ ધીમે ધીમે આવી રહ્યા છે. તો આ તમામ પરિસ્થિતિઓમાં સમજવું એ છે બંધારણથી દેશ છે, દેશથી બંધારણ, અને બંધારણ સૌથી ઉપર છે. રાહુલ ગાંધી દરેક સભામાં બુકલેટ લઈને ફરે છે અને બંધારણને હંમેશા કેન્દ્રમાં રાખ્યું જ્યાં સુધી લોકસભા ચૂંટણીની વાત છે. તો શું ખરેખર બંધારણ પર ખતરો હોવાના સવાલો મુદ્દે જ્યારે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ઘેરતી રહી તેનાથી વર્તમાન મોદી સરકારની છબી શું ખરાઈ છે, અથવા તો તેના કાટ રૂપે એ સમય પર આ કેન્દ્ર સરકાર નોટિફિકેશન જાહેર કરે છે કે એક તમતમતો જવાબ મળી જાય. હથિયાર શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આ મુદ્દો છે. અને પોલિટિક્સ કેટલું થઈ રહ્યું છે આ મુદ્દા પર, કેમ કે જે રીતે સંવિધાન ને મજબૂત પાસું બનાવ્યું, મુદ્દો બનાવ્યો વિપક્ષે, એ જ રીતે કટોકટીને શું બીજેપી અને એનડીએ મુદ્દો બનાવી રહી છે. ટાઈમિંગ પણ સવાલોના ઘેરામાં છે, જે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. અને આ કદાચ લડાઈ લાંબી ચાલશે, નિવેદનબાજીની લડાઈ લાંબી ચાલશે. અને આ નિવેદનબાજીમાં જો આપણે લોકતાંત્રિક દેશ હોઈએ તો જે પ્રાથમિકતાઓ અને પ્રાથમિક મુદ્દાઓ છે એ ક્યાંક ધ્રુમિલ ન થઈ જાય, એટલે કે અદ્રશ્ય ન થઈ જાય. એ મુદ્દાઓને સાથે લઈને પણ, કેમ કે બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે, તો કદાચ આ તમામ વસ્તુઓનું પ્રતિબિંબ વિપક્ષના તેવરમાં, સરકાર તરફથી જવાબમાં, બજેટ સત્રના સેશનમાં પણ જોવા મળશે. કેમ કે આ સરકારનું જે પહેલું સંસદનું સત્ર હતું તેમાં તો જોયું, ઘણું બધું જોયું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે કંઈ પણ થયું એ સમગ્ર દેશે જોયું. વિપક્ષ મજબૂત ભૂમિકામાં પણ હતું અને સતત નીટનો મુદ્દો હોય, મોંઘવારી બેરોજગારીનો મુદ્દો હોય, એમએસપી ગેરંટી કરવાનો મુદ્દો હોય, આ તમામ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરતું નજરે પડ્યું. અને પહેલી વખત એવું લાગ્યું કે 10 વર્ષ પછી મેજોરિટીમાં જે સરકાર હતી, મેજોરિટીમાં અત્યારે એનડીએ છે, બીજેપી, એ થોડી બેકફૂટ પર દેખાય. આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન જોડાશે. યોગેશ દાદા ચુડગર જોડાશે, આપણી સાથે સ્ટુડિયોમાં છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાશે અને કોંગ્રેસના નેતા અને વકીલ છે બાબુભાઈ માંગુકિયા પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. ચુડગર દાદા, આપથી શરૂઆત કરીએ. કટોકટીની ચર્ચા દરેક મંચ પર ઘણી વખત કરી છે. લોકસભા ચૂંટણી દરમિયાન સંવિધાનને મુદ્દો બનાવ્યો, સંવિધાન પર ખતરો છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને. અને હવે આજે કેન્દ્રનું નોટિફિકેશન આવે છે કે 25 જૂન 1975 ને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવાશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? પ્રવીણભાઈ, જ્યારે 1975માં ઇન્દિરાજીએ કટોકટી જાહેર કરી ત્યારે મુદ્દો એ હતો કે ઇન્દિરાજીને પોતાની સત્તા સાચવવાની હતી. ચૂંટણીમાં એમની ગેરરીતિઓ બદલ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપી અને એમની ચૂંટણી રદ કરી હતી અને એના કારણે 6 વર્ષ સુધી એ ચૂંટણી ના લડી શકે એવો ચુકાદો આવ્યો. રાજનારાયણ સમાજવાદી પક્ષના જે નેતા હતા એમના તરફથી આ કેસ લડવામાં આવ્યો હતો અને એ વખતે
ઇન્દિરાજીનો 16 કળાએ સુરત તપતો હોય ત્યારે એમને 6 વર્ષ માટે ચૂંટણી ના લડી શકે, સંસદ સભ્ય ના થઈ શકે એવી જાહેરાત અથવા તો એવો ચુકાદો હાઈકોર્ટે આપ્યો. ત્યારે આ ઇન્દિરાજી જેમણે 1971-72માં બાંગ્લાદેશ વોર જીતીને મહાન નેતા તરીકેનું બિરુદ મેળવ્યું હતું, એમણે પોતે આ જાતની કટોકટીને જે પરિસ્થિતિ થઈ એમાં પોતાની સત્તા બચાવવા, પોતાની સીટ બચાવવા બંધારણમાં એ વખતે સુધારો કર્યો કે આટલી નાની ભૂલ હોય તો એને કારણે ચૂંટણી રદ ના થઈ શકે. આ સૌથી મોટો બંધારણનો દુરુપયોગ એમણે કર્યો હતો અને એ વખતે પછી સુધારો કરીને પોતે ગાદી ઉપર રહ્યા. પછી ચોકે 21 મહિના સુધી કટોકટી જાહેર થઈ. એ કટોકટી દરમિયાન એમણે શું ઓફકોર્સ બંધારણમાં એક એવો નિયમ હતો કે એવી પરિસ્થિતિ ઊભી થાય, દેશમાં અરાજકતા થાય, યુદ્ધની પરિસ્થિતિ થાય અથવા તો સહન ન કરી શકાય એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઇમરજન્સી કટોકટી જાહેર કરી શકાય. એ કલમનો ઉપયોગ કરીને એમણે પોતાની ખુરશી સાચવવા માટે આ કટોકટી દાખલ કરી અને એ કટોકટીનો એમણે ઉપયોગ એટલો કર્યો કે એ અને એમના સુપુત્ર સંજય ગાંધી 2 જણાએ ભેગા થઈને દેશને આખો ધમરોળી નાખ્યો. કોઈ પણ બોલવાની છૂટ નહીં, ન્યૂઝપેપરમાં કોઈ પણ જાતના આર્ટિકલ લખી ના શકાય, એની ઉપર સેન્સરશિપ નાખી દેવામાં આવી અને કેટલા બધા નિયમો જે સામાન્ય નિયમો કહેવાય એની ઉપર પ્રતિબંધ મૂકીને આખા દેશને એવી રીતે કાળા દિવસ, હું તો કાળો સમય કહું છું એને, આખો 21 મહિનાનો કાળો સમય અને મેં નજરે જોયેલો છે. એ વખતે શું પરિસ્થિતિ હતી, અખબારો સાથે હું સંકળાયેલો હતો ત્યારે મને ખબર છે કે કેટલાક અખબારોએ તો આખા કોલમના કોલમ, આખા ને પાના કોરા રાખ્યા, કશું જ ના લખ્યું. અને એમના એ વખતના માહિતી પ્રધાન વીસી શુક્લ એ પણ જાણે મોટા મહારાજા હોય એવી રીતે કરતા હતા. અને આ પૃષ્ઠભૂમિ થઈ, કેમ કે જાણીએ છીએ કે તમે કેફેમાં પણ ચર્ચા ન કરી શકો, પણ આજ કટોકટીને દરરોજ યાદ કરાય છે અને હવે એના ઉપર પોલિટિક્સ થઈ રહ્યું છે. એ સંદર્ભે આપનું શું કહેવું છે? થોડા ફ્લેશબેકમાંથી આપણે વર્તમાન સમયમાં કે છેલ્લા 10 વર્ષમાં 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યારથી આજ સુધી 10 વર્ષ સુધી કટોકટી ચાલી રહી છે એવું વિપક્ષોનું કહેવું છે. હવે મારે પ્રશ્ન એ પૂછવો છે કે એ 10 વર્ષનું મેં તો બરોબર અવલોકન કર્યું છે, એમાં ક્યાંય એવી કટોકટી એવી ઊભી થઈ હોય અથવા એવા કોઈ પગલાં લેવામાં આવ્યા હોય કે પ્રજાને દબાવવામાં આવ્યું એવું નથી થયું. ચોક્કસ નરેન્દ્રભાઈનું એક હથ્થું શાસન, અમિત શાહની જોડીનું શાસન ચાલ્યું વગેરે વગેરે વાત જુદી છે, એ રાજકારણ અને વહીવટી દ્રષ્ટિ હતું. પણ એવા કોઈ પગલાં 10 વર્ષ દરમિયાન કટોકટીનો ઉલ્લેખ કરે છે વિપક્ષ દરેક વખતે. એટલે આ વખતે 2024ની ચૂંટણીમાં વિપક્ષ પાસે એવો કોઈ મુદ્દો ન હતો અને કોંગ્રેસ તો હવે નામશેષ થઈ ગઈ હતી એટલે આખું ઇન્ડિયા ગઠબંધન ઊભું કર્યું અને એના જનક હતા નીતિશ કુમાર અને એ પણ એ ગઠબંધનમાંથી હટી ગયા. એ પણ એક કટોકટી જ કહેવાય ને કે જેમણે પોતે આ ગઠબંધન જાહેર કર્યું એ નીકળી જાય છે. અને એ લોકોએ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન જો નરેન્દ્ર મોદી આવશે તો આખું બંધારણ બદલી નાખવામાં આવશે અને કોન્સ્ટિટ્યુશનને આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે અને એ જાહેરાત કરીને વિપક્ષ સફળ થયો અને નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ આખું વાતાવરણ દેશમાં ઊભું કર્યું અને પરિણામે એ પરિસ્થિતિ થઈ કે ભાજપ 10 વર્ષનું શાસન કર્યા પછી ત્રીજી ટર્મ માટે 303માંથી 240 સુધી ફેંકાઈ ગયું અને ભાજપ વિરુદ્ધ એટલો બધો પ્રચાર થયો. હમણાં 2 દિવસ એનું કારણ છે કેમ કે અયોધ્યા જાણીએ છે, સોશિયલ મીડિયા પર શું પ્રોપેગેન્ડા ચાલી રહ્યો છે ખબર નહીં. લલ્લુ સિંહ છે, અરુણ ગોહિલ છે, બીજા 2-3 નામો છે, એટલા ઉમરકામાં આવી ગયા કે ભાઈ 300-400 તો જોઈ છે કે અમે બંધારણ જો કે બદલી શકીએ. એના કારણે આ મુદ્દો એક મેસેજ જતો રહ્યો અને વિપક્ષે મુદ્દો પકડ્યો. જગદીશ મહેતા, જગદીશભાઈ, અચાનક કટોકટી દિવસ જાહેર, એક છે ને કાળી ટીલી સમાન ને કાળો અધ્યાય છે કટોકટીના રૂપમાં. 21 મહિનાની જે દાદાએ વાત કરી રહ્યા છે, પણ અત્યારના સંદર્ભમાં જે સંવિધાનનો મુદ્દો લઈને વિપક્ષ દેશ ગજવી રહ્યું છે અને ઘણી જગ્યાએ અઘોષિત કટોકટી ચાલી રહી છે સમગ્ર દેશમાં 10 વર્ષથી સતત વિપક્ષ કહી રહ્યું છે અને સામે બંધારણ હત્યા દિવસની ઉજવણીની જાહેરાત થાય છે.
અત્યારના પોલિટિક્સના સંદર્ભમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ પ્રવીણભાઈ, પહેલી વાત તો બે વસ્તુ આમ જુઓ તો પ્રજા માટે અપ્રાસંગિક છે. પ્રજા માટે જે કઈ ખેલ છે એ રાજકીય ખેલ છે. વિપક્ષોના નેતાઓ ઉપર દુનિયાભરના ઈડી, સીડી, સીઆઈડી જે કઈ થાય તે એ બધા કેસ કબાડા કરીને એને જે રીતે અત્યારે યા તો જેલમાં નાખવામાં આવે છે યા તો કાનૂની રીતે ઉલઝવામાં આવે છે. એટલે વિપક્ષો કે છે કે બંધારણ જોખમમાં છે, લોકશાહી જોખમમાં છે, જ્યારે કે લોકશાહી જોખમમાં ક્યાંય છે નહીં. દરેક એકબીજાના વેર વાળે છે. વાત નંબર 2, શાસક પક્ષ એને જે આ 25મી નો જે નોટિફિકેશન બહાર પાડીને કીધું કે આપણે આને કટોકટી દિવસ છે ને એ ઉજવીશું, જો શબ્દ કીધો હોય તો પેલા તો એ શબ્દ ખોટો છે. આવા બધા દિવસો ઉજવવાના નથી હોતા, મનાવવાના હોય છે. શોક મનાવવાનો હોય, ઉત્સવ ઉજવવાનો હોય. આ કોઈ ઉત્સવ નથી, શોક જેવી જ વાત છે કે કટોકટી એ લોક ભારતીય બંધારણની સૌથી ખરાબમાં ખરાબ એક ગતિવિધિ હતી. તો એને શોક મનાવાય ખરો પણ ઉજવાય નહીં. નંબર 1. નંબર 2, શું કામ અત્યારે એટલા વર્ષે 75 પછી અત્યાર સુધીના જેટલા 25 વર્ષ એ ગણો અને 25 બીજા ગણો, 50 વર્ષ, આ 49-50 વર્ષ થવા આવ્યા આ ઘટનાક્રમને, ત્યારે છેક નોટિફિકેશન બહાર પાડી. આ તો જૂના જખમ જે છે એ ખોતરવા જેવી વાત છે. ગામડામાં તો કહેવત હોય છે કે ગઈ તિથિ બ્રાહ્મણે વાંચતો નથી, એટલે કે બીત ગઈ સો બાત ગઈ. હવે અત્યારે ક્યાં કટોકટી ઉજવવાની તમારે જરૂર છે, ઉજવવાની કે મનાવવાની? કારણ એવું છે કે તમને ખબર છે, તમને એટલે શાસક પક્ષને એને ખબર છે કે વિરોધ પક્ષ જે અત્યારે છે ઇન્ડી એલાયન્સ, એની પાસે જો સૌથી મોટું અમોઘ શસ્ત્ર જો અત્યારે કોઈ હોય તો એ બંધારણીય કટોકટી અથવા તો લોકતંત્રના ખતરાવાળી વાત છે. અને એ લોકો માટે નથી સાહેબ, એ રાજકીય પક્ષો માટે છે. જો ઇન્ડી એલાયન્સમાં હજી જે લોકો સામેલ નથી અથવા તો છે તો એ ફરજિયાત છે ને નીકળવાની તક મેળવવા માંગતા હોય, એવા બધા લોકોને મેસેજ છે આ તો કે ભાઈ નરેન્દ્ર મોદીની જે સરકાર છે એ જો તમે ગઠબંધન બરાબર નહીં કરો અને પોતાનો તાકાત નહીં બતાવો, સંઘે શક્તિ કલો યુગે, કળિયુગમાં જે સંગઠનની શક્તિ છે એ જ મોટું શસ્ત્ર છે. એટલે તમે જો એમ એક નહીં રહ્યો તો મોદી સરકાર તમને ફાડી ખાશે. આવો ડર બતાવીને જે ઇન્ડી એલાયન્સના લોકો છે એ એમ કહેવા માંગે છે કે સરકારને થોડો કાબુમાં રાખીએ અને જે વિપક્ષો હજી વેર વિખેર છે એને પણ પોતાના કુનબામાં સમાવી લેવા. લાલુ યાદવે કીધું છે કે ઓગસ્ટ મહિનો કાઢશે નહીં, મોદી સરકાર જે છે ઓગસ્ટ મહિનો નહીં કાઢે. આ બંને જે અત્યારે કટોકટી મનાવવાની કે ઉજવવાની વાત છે તેને આને બહુ સામ્ય છે. એટલે કહું છું વિપક્ષ અને શાસક બંને લોકો એવી ફિરાકમાં છે. વિપક્ષને એમ છે કે અત્યારે અમે લોકો જે છીએ 232 ને આળે ગાળે છીએ, એ કોઈ પણ ભોગે જે અપેક્ષિત સંખ્યા હોવી જોઈએ સરકાર રચવા માટે એ 272-75 હોય, એને બદલે અમે 300 થઈ જાય કોઈ હિસાબે, ભાંગી તોડીને મનાવી પટાવીને લોકતંત્ર ખતરામાં છે એવો ડખો બતાવીને વગેરે વગેરે. શાસક પક્ષ પણ એ જ ફિરાકમાં છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી 240 છે અને ટોટલ 290 ની આળે ગાળે જે લોકો છે એને એમ છે કે હજી ચંદ્રાબાબુનું નક્કી નથી, ગમે ત્યારે ફસકી જઈ શકે તેમ છે. અને બિહારના ભાઈ જે છે નીતિશ કુમાર, એ પણ અત્યારે આવતા વર્ષે ન્યા ચૂંટણી છે વિધાનસભાની, એટલે કદાચ ત્યાં સુધી રે તો રે, નહીતર એનું નક્કી નથી. તો આ બે લોકો જે કાંખ ઘોડી ઉપર અત્યારે મોદી સરકાર છે, તો મોદી સરકારને પણ એવી ખબર છે કે હવે બંધારણ એક મુદ્દો છે વિપક્ષ પાસે, જે ઇન્ડિયા એલાયન્સ જે છે અત્યારે આપણે એનડીએ, એને પરેશાન કરી શકે. જગદીશભાઈ, એક બહુ તમે સારા પોઈન્ટ ઉપર આવ્યો છો. જગદીશભાઈ, જે બંધારણ વાત કરી, તમે કીધું કે એનડીએ અને બીજેપી ને ખબર છે કે જે મુદ્દો નુકસાનીનું બહુ મોટું કારણ બન્યું. મેં લલ્લુસિંહ, અરુણ ગોવિલ થી માંડીને હજુ 2-3 નામો છે, નામ એટલા માટે લીધા કેમ કે જાહેરમાં કીધું હતું અને મેસેજ એ દરેક વર્ગ સુધી જતો રહ્યો. અને જે ડેમેજ થયું છે આવનાર સમયમાં વધુ ડેમેજ ન થાય,
શું એના સંદર્ભમાં પણ તમે આ નોટિફિકેશન જોઈ રહ્યા છો કે બિલકુલ જવાબ નથી જો- બીજેપી પાસે કે હા, સંવિધાન કે ઉત્તર અઘોષિત ઇમરજન્સીનો? બિલકુલ 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 ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જ્યારે જાહેરમાં એમ કીધું કે અત્યારે 400 કે પારની જરૂર એટલા માટે છે કે આપણે તો જ બંધારણમાં બદલો કરી શકીશું, બંધારણ બદલાવી શકીશું. હાલાકી એ મૂર્ખ માણસ છે. ખરેખર કહેવાની વાત એવી હતી જે કેટલાક મુદ્દાઓ બદલવા યોગ્ય છે તે બદલવાની જરૂર છે. હું એક્ઝામ્પલ આપીશ પ્રવીણભાઈ કે બંધારણ જ્યારે ઘડાનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ ત્યારે સાયબર ક્રાઇમ જેવી કોઈ ચીજ હતી જ નહીં. એટલે એનો ક્યાંય બહુ ઉલ્લેખ નથી કે આવી રીતે જો ચીટિંગ થાય તો શું કરવું. એટલે એ પ્રકારના જે સુધારા, જો બંધારણમાં સુધારા કરનારી મોદી સરકાર પહેલી નથી. ઇન્દિરા ગાંધીથી જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધીના વખત સુધીમાં તમે ગણો તો નાના મોટા 70 વખત ફેરફાર થયા છે. ઓકે, એટલે કઈ એમાં એને સુધારો કહેવાય, સંશોધન. બંધારણ બદલાવાનું ન કહેવાય, હમ, હમ. સંશોધન. Okay. તો આપની જાણ ખાતર કે અત્યારે પણ જે મોદી સરકાર કહી રહી છે એ બંધારણ બદલવાનું નથી, સંશોધન. જે ત્રુટિ છે, જે ખામી છે, Okay. અને તમે ને હું પ્રવીણભાઈ એ વાત સાથે સહમત થશો. આજે તમે જુઓ કોર્ટમાં કરોડો કેસ પેન્ડિંગ છે અને કેટલાય લોકો બુદ્ધિપૂર્વક છટકી જાય છે, ત્યારે આપણે એટલે કે મીડિયા સ્વયં એમ લખતા હોઈએ છીએ કે કાનૂનમાં જે કઈ છટકબારી છે એનો લાભ લીધો. છટકબારી કોણે આપી? બંધારણમાં એવી જોગવાઈ છે તો છે ને છટકબારી. એવા કાનૂન કેમ નથી કે કોઈ અપરાધી બચી ન શકે, કોઈ નિર્દોષને કઈ મુશ્કેલી ન પડે? એવું કેમ નથી જડબે સલાહ? ગમે ત્યાં પણ છટકબારી છે જેને કારણે આવું બધું થાય છે, એટલે એને સુધારવાની વાત છે. ટૂંકમાં લીકેજીસ રિપેર કરવાની વાત છે સમય સાથે, અને જે જરૂરી સમયની માંગ છે સમય સાથે એ વસ્તુઓ નવી આવકારીએ અને દરેક લોકો સુધી એ પહોંચે, સહુલિયતથી પહોંચે, એ કદાચ દરેક સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. BM માંગુકિયા સાહેબ છે, જે કોંગ્રેસના નેતા પણ છે અને એડવોકેટ પણ છે. માંગુકિયા સાહેબ, બંધારણ હત્યા દિવસ, સંવિધાન હત્યા દિવસ, કેમ કે જ્યાં સુધી ફૈઝાબાદ કે અયોધ્યાની વાત છે ત્યાં તો બંધારણ જીત્યું, કેમ કે બંધારણ બદલવાની વાત કરનાર સાંસદ અને ઉમેદવાર લોકસભાના હારી ગયા હતા. તો હવે સંવિધાન પછી જે બીજી કોંગ્રેસના પણ વિપક્ષના કેસી ત્યાગીથી માંડીને તમામ અલગ અલગ પાર્ટીઓના નિવેદન આવી રહ્યા છે, શું હવે આ બે મુદ્દા ઉપર જ પોલિટિક્સ થયા કરશે કે પોલિટિક્સનું કેન્દ્ર સંવિધાન અને કટોકટી જ રહેશે આવનાર સમય માટે આ નોટિફિકેશન બાદ? જો આ જે ઇસ્યુ અત્યારે તો મને એક નવા એટલા માટે લાગે છે કે આ 50 વર્ષ પછી ભારતીય જનતા પક્ષના બે સૌથી મોટા નેતાઓને આ કેમ યાદ આવ્યું? 26 જૂન 1975 ના રોજ કટોકટી ઇન્દિરા સરકારે લાવ્યા અને કોંગ્રેસે અનેક વાર કીધું કે એ અમારું ડિસિઝન કદાચ મારા ખ્યાલ પ્રમાણે અમારા મોટા વિજયના નેતાઓ કંઈક માફી પણ માંગુ છું. એટલે એ ઇસ્યુ અત્યારે નેપથ્યમાં છે, એને અત્યારે ફરી જીવિત કરવાની જરૂરિયાત કેમ પેદા થઈ? એકાએક તમે દેશના વડાપ્રધાન થઈ અને એમ કહો કે અમે આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશું. ઉજવણી હમણાં કીધું મિત્રે કે ઉજવણી અને મનાવ વચ્ચેનો શું ફરક હોય, એટલે એમાં હું જાજી વાત નહીં કરું. સવાલ અત્યારે છે કે બંધારણ સુધારવાની વાતો જે તમે લઈ રહ્યા હતા, તમે જે અનામતને દૂર કરવાની વાતો રજૂ કરતા હતા, તમે 400 કે પારનો જે મુદ્દો લઈને ફરતા હતા, એ તમારી 400 થી વાત તો ભૂલી જાઓ. તમે જે સામાન્ય બહુમતી જોઈએ, તમે 272 સીટો તમારી જોતી હતી, એમાં પણ 32 સીટો ઓછી મળી. એટલે હવે જે ચૂંટણીઓ આવી રહી છે એ બીજેપી માટે લિટમસ નો ઇસ્યુ રહે છે, કારણ કે થોડાક સમયના ગાળામાં મોટા મોટા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એનું જે વન નેશન વન ઇલેક્શનની જે વાત હતી એમાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા જેને હેડ નિમીને કમિટી બનાવી, કમિટીનો રિપોર્ટ તો આવી ગયો હશે પણ આપણે બહાર પાડ્યો નથી અને કદાચ બહાર નહીં પણ પડે.
સિવાય કે એ લોકો નક્કી કરે કે આને જાહેર કરવો છે. આ સંજોગોમાં અત્યારનો આ ઇસ્યુ એક જ પોલિટિકલ એંગલથી જોઈ શકાય કે ભારતીય જનતા પક્ષ અત્યારે ઘાંઘું થઈ ગયું છે. ઘાંઘું. અને પાસે અત્યારે વિપક્ષને ભાંડવા સિવાય બીજો કોઈ પણ વિષય નથી. અને એ વિષય અને આખી ચૂંટણીની જો તમે જોઈ લો તો પહેલા તો રામ મંદિરના નામે એમણે મત લેવાતા, પણ રામ મંદિરના નામે એમ લાગ્યું કે આ તો આનાથી પરિસ્થિતિ ઊંધી જઈ રહી છે, એટલે એમને એમ લાગ્યું કે હવે આ મુદ્દો નહીં ચાલે, એટલે એમણે એ મુદ્દાને જતો કર્યો અને જાત જાતના વાંધા વચકાઓ કાઢી અને કોંગ્રેસને ભાંડવા સિવાયનો, વિપક્ષને ભાંડવા સિવાયનો, વિપક્ષના મુખ્ય પ્રધાનોને જેલમાં પૂરવાના, મંત્રીઓને જેલના પૂરવાના. આજનું તમે જસ્ટિસ ખન્નાનું જે ઓબ્ઝર્વેશન છે સુપ્રીમ કોર્ટનું કે તમારી પાસે ફક્ત તપાસમાં સહકાર નથી આપતા અથવા તો તમારે એને પૂછપરછ કર્યું છે, એ ગ્રાઉન્ડ એરેસ્ટ કરવા માટે પૂરું ન હોઈ શકે, એટલે એને લાર્જર બેન્ચને મોકલી દીધું. પણ 90 દિવસ પછી, એટલે લગભગ 95 દિવસથી 100 દિવસ સુધી કેજરીવાલજી જેલમાં રહ્યા પછી સુપ્રીમ કોર્ટને આ લાગ્યું કે આમે કંઈક થયું, એક ખોટું થયું. એની એ જ બેન્ચે અગાઉ એમની જામીન અરજીઓનું સાંભળ્યું હતું. અત્યારે જે સ્થિતિ પેદા થઈ છે, જે દરેક જણ કહે છે ને, અમારા વરિષ્ઠ વકીલ કપિલજીએ જે કીધું છે, બહુ એને લાઇટલી કીધું છે, પણ એ કદાચ સાચું છે કે વેરી સુપ્રીમ કોર્ટ, આઈ ડોન્ટ સી ઇટ. એમણે પણ એવું કીધું છે કે અત્યારે બંધારણની જે સંસ્થાઓ છે એના ઉપર સંપૂર્ણપણે ભારતીય જનતા પક્ષે કાબુ મેળવી લીધો છે, એટલે એ બંધારે એટલું અને જે ધારે એ કરે છે અને કરી શકે છે. આ દરેક સ્થિતિમાં સત્તામાં જ્યારે મેજોરિટીનો નંબર આવી જાય છે, શું એની મજબૂરી બની જાય છે? સવાલ ખુરશીનો હોય છે. જે 75 માં થઈ જ વસ્તુ અત્યારે થઈ રહી છે. ભલે પક્ષ બદલાય, વિચારધારા બધા પક્ષની અલગ અલગ હોય છે. 75 માં જે થયું હતું, હા, સવાલ ખુરશી બચાવવાનો છે ને અલ્ટિમેટલી. 75 માં પણ હતો, શું અત્યારે પણ છે? એ સવાલ ધારો કે હું તમારી વાતમાં સહમત થઉં છું, ચાલો હા, કે આ ખુરશીની રમત છે, હા, તો ખુરશીની રમતમાં કોંગ્રેસે કોઈ સંસ્થાઓનો દુરુપયોગ નથી કર્યો. કોંગ્રેસ 47 વર્ષ સુધી આ દેશનું રાજ કર્યું છે અને ક્યારેય પણ કોંગ્રેસ સામે એવો આક્ષેપ નથી થયો કે બંધારણની સત્તા ઉપરથી એને કંટ્રોલ કરી લીધો હોય અને લોકોના વિપક્ષના અવાજ દબાવવાનો વાત કરી. કોંગ્રેસે ક્યારેય પણ વિપક્ષ મુક્ત ભારતની વાત ક્યારેય નથી કરી. લોકશાહીનો હાર્દ હોય કે મજબૂત વિપક્ષ હોઈ શકે. જ્યારે વડાપ્રધાનજી એમ કહેતા બને છે કે મારે કોંગ્રેસ મુક્ત ભારત જોઈએ છે, જોકે એમાં એમને સફળતા ન મળી, લોકો એમની વાત સમજી ગયા અને કોંગ્રેસની 54 માંથી 99 સીટો આવી. એટલે જે વાતો છે કોંગ્રેસને ભાંડવાની વાત કરીને, કોંગ્રેસને બદનામ કરીને પોતે સત્તા ઉપર ટકી રહેવા માટે લોકોનું ધ્યાન જે પાયાના મુદ્દાઓ જે છે એ પાયાના મુદ્દાઓ પર ધ્યાન લોકોનું ન જાય અને નું ધ્યાન બીજી જગ્યાએ કેન્દ્રિત કરી શકાય, એનું આ એક પ્રોપોગન્ડા છે. તો મુદ્દાઓથી ડાયવર્ટ કરવા માટેનો આ નિર્ણય છે, તમે એમ કહેવા માંગો છો? જી ઓકે, યોગેશ દાદા, એક બહુ સમય ઓછો છે. જે વાત કરી રહ્યા છે ને, કોઈ પણ સત્તા પક્ષ હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, તે કહેવત છે બહુ સારી કે તમે થોડા સમય માટે થોડા લોકોને તમે મિસગાઈડ કરી શકો છો, ગેરસમજ તમે ફેલાવી શકો છો, પણ હંમેશા માટે બધા જ લોકોને તમે મિસગાઈડ નથી કરી શકતા. હવે આ સંવિધાન સામે આ કટોકટીનું શું હથિયાર છે આજના પોલિટિક્સમાં? સીધોનો સાદો જવાબ જોઈએ છે. અને માનો છો કે આ વસ્તુ 6-8 મહિના કે આવનાર દરેક ઇલેક્શનમાં બંને પક્ષે એક બહુ મોટો મુદ્દો હશે કે ટેસ્ટ એન્ડ ટાયર? બંધારણ બદલવાની વાત કરીને વિપક્ષે આ વખતે થોડી મજબૂતાઈ મેળવી, કોંગ્રેસે પણ વધારે સીટો મેળવી, એવા બીજા વિપક્ષો હતા એમને પણ થોડો ફાયદો થયો અને ભાજપને ઘણું બધું મોટું નુકસાન થયું. એટલે આ કટોકટી શબ્દનો ઉપયોગ કરીને બંધારણ બદલવાની વાત કરીને રાજકીય ફાયદો લીધો છે. આમાં બંધારણ બદલવાની કોઈ વાત જો હોય તો મને એક મુદ્દો યાદ છે, કોમન સિવિલ કોડ લાવવાની વાત ભારતીય જનતા પાર્ટીના મનમાં હતી અને 400 કે પાર શબ્દ એટલા માટે લાવ્યા હતા કે 400 થી વધારે સીટો મળે. સીએ નું નોટિફિકેશન પણ આવ્યું
હા, એટલે હા, 2/3 ચૂંટણી મેજોરિટી લાવીને કોમન સિવિલ કોડને અમલમાં લાવી શકાય. Okay. હવે એ વાત બાજુમાં મૂકાઈ, હા. પરંતુ જગદીશભાઈએ જે કીધું એ મુદ્દો મને અગત્યનો છે કે વિપક્ષના નેતાઓને એક કે બીજા કારણસર જેલમાં નાખીને ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના સાબુથી જે લોકો નાયા હોય અજીત પવાર જેવા એ બધા ચોખ્ખા થઈ જાય. એટલે આ એક કટોકટી કહેવાય કે કેમ, પણ રાજકીય કટોકટી તો ચોક્કસ હતી કે વિપક્ષના જે કોઈ નેતાઓ હોય એમનો નાનો કે મોટો ગુનો હોય એમને જેલમાં નાખી દેવામાં આવે, એ કે બીજી રીતે હેરાન કરવામાં આવે અને ભાજપના જે કોઈ હોય એને કોઈ જાતનો એમની ના, ઉપર એ કેસ વાતમાં દમ છે, કેમ કે ઇન્ડિયન એક્સપ્રેસનો જે અહેવાલ છે 2014 પછી જે પણ કરપ્શનના ચાર્જીસ લાગ્યા, કેસીસ છે, એમાંથી કેટલા બીજેપીમાં ગયા, કેટલા લડ્યા, કેટલા મંત્રી બન્યા, ઓપનલી કટોકટી તો છે નહીં, કેમ કે વિપક્ષ મંચ ઉપર વોશિંગ મશીન રાખીને પ્રેસ કોન્ફરન્સ કરે છે. એટલે આ જાતની કટોકટી ચોક્કસ કહેવાય. જગદીશભાઈ. 10 વર્ષ દરમિયાન આ સરકારે એની પોતાની સત્તાનો ઉપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કર્યો, એ રાજકીય કટોકટી સાચી. જગદીશભાઈ, ક્વિક કોમેન્ટ આપના માટે, જે ડેમેજ થયું છે શું ગ્રાઉન્ડ રિપોર્ટ પણ મળતા હોય છે, બીજેપીનો ઇન્ટરનલ સર્વે પણ હોય છે, કોંગ્રેસનો પણ ઇન્ટરનલ સર્વે હોય છે. એ ગ્રાઉન્ડ રિપોર્ટ મળ્યા પછી શું સમયની રાહ જોવાય કે થોડું સ્ટેબલ થાય, સરકાર બની જાય, બધું જ થઈ જાય પછી આપણે સંવિધાન ઉપર ખતરો છે, 17 એલિગેશન લાગી રહ્યા છે, એનો જવાબ કંઈક આ રીતે સરકાર આપશે? જુઓ પ્રવીણભાઈ, એવું નથી. ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે થોડોક માયુસ કરે એવો છે. એન્ટી ઇન્કમ્બન્સી જે પહેલા ચૂંટણી પહેલા સામાન્ય રીતે જોવા મળતી, હજી ચૂંટણી પછી પણ જોવા મળે છે. ગુજરાત એનો સૌથી મોટો ઉદાહરણ છે. ગુજરાતમાં તમે જાઓ અત્યારે વાતાવરણ એવું છે કે તમે જુઓ રાજકોટ જેવું ભારતીય જનતા પાર્ટીનો હબ છે, ત્યાં એક આયાતી જેમ કહી શકાય એવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવે છે, જે રાજકોટના કે સૌરાષ્ટ્રના નથી, આવે છે 25મી તારીખે 25મી એ બંધ કરવાનું એલાન કે છે અને 25મી જૂને આખું રાજકોટ જડબે સલાક બંધ રહ્યું. એ શું સૂચવે છે કે નક્કી કંઈક વાતાવરણમાં ફેરફાર તો થયો જ છે. ભારતીય જનતા પાર્ટીના કો વોટર્સ જેને કહી શકાતા નથી, બધા વોટર્સ પણ અત્યારે એન્ટી ઇન્કમ્બન્સીનો ભોગ બનતા હોય એવું લાગે છે. મુકેશ અંબાણી ત્યાં લગ્ન છે, લગ્ન આની પહેલા એના દીકરા દીકરીના થયા હતા. તે દિવસે એ લોકોએ ક્યાંય કંકોત્રી આપવા ગયા નતા, રાહુલ ગાંધીથી માંડીને સોનિયા ગાંધીને. ભાઈ આ વખતે શું કામ ગયા? અને એવડો મોટો ઉદ્યોગપતિ છે, આવડી મોટી કઈ થાક ખાઈ નહીં, એનો અર્થ એમ છે કે એને પણ કઈક ભનક તો આવી ચૂકી છે કે સમથિંગ ઇઝ કાંઈક ડિફરન્ટ, કાંઈક ફેરફાર થવા જઈ રહ્યો છે. એટલે આ પ્રકારનું જે એટમોસ્ફિયર સમગ્ર દેશમાં છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નું, એ જે છે એ વાતાવરણના ફરતાવા માટે થઈને આ 25મી જૂનનો ફતવો બહાર પાડ્યો એવું મને લાગે છે પોલિટિકલી. ઓકે, 40 સેકન્ડ એક ક્વિક રિએક્શન માંગુ કે સાહેબ. હવે આ નોટિફિકેશનના નિર્ણયને વિપક્ષ તરીકે અને ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે ટેકલ કરશે? મતલબ કે જવાબ શું હોઈ શકે? જ્યાં સુધી નોટિફિકેશન મારા હાથમાં નથી એટલે મારા માટે થોડું અઘરું છે, પણ એ એડમિનિસ્ટ્રેટિવ નોટિફિકેશન છે કે કદાચ કોઈ સ્ટેચ્યુટ નીચે કર્યું છે, જ્યાં સુધી જોઈએ ને, જો એનો એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન હોય તો એ પોલિસી ડિસિઝન તરીકે કોર્ટ કદાચ અમને ન પણ સાંભળે. ઓકે, પણ એ પોલિસી ડિસિઝનની વેલિડિટી, એની આર્બિટ્રેરીનેસ છે કે નહીં, એ ઇશ્યુ જ્યારે કોર્ટમાં રેઝ થાય ત્યાંથી વાત છે. હાલના સંજોગોમાં તો તમારા સર્કલમાંથી ક્યાંય એવા ઇન્ડિકેશન ચાલતા નથી કે આને અમારે કોર્ટમાં ચેલેન્જ કરવું, કારણ કે આપણે આ વસ્તુને અમારે એમને શ્રેય નું એક બિરુદ આપવું નથી કે જો ભાજપનું આ જે પગલું હતું કે કોંગ્રેસ માટે આત્મઘાતી છે અને કોંગ્રેસ એનાથી એકદમ ડરી ગઈ છે, એવી જે વાત હતી એવી અમે કોઈ સ્વીકારવાનું હોય એવી અત્યારે. હેલો, ઓકે જી, મતલબ કે આવનાર સમયમાં કદાચ આનું વિશ્લેષણ પણ થશે ને. જગદીશભાઈ જે વાત કરી કે અમુક નિર્ણયો છે, પ્રજા એટલી મુદ્દામાં વ્યસ્ત છે, પોતાની તકલીફોમાં વ્યસ્ત છે, ઘણું બધું છે, બાકી ભરૂચમાં 40 પોસ્ટ માટે રેલિંગ ન તૂટે, નોકરી માટે ભલે અનુભવ માંગતા હોય, એ વાર પલટવાની લડાઈ પણ અલગ ચાલુ છે, પણ પોતાના મુદ્દે પ્રજા ટકેલી છે, અટકેલી છે અને વ્યસ્ત છે. અપ્રાસંગિક કેટલું છે જગદીશભાઈએ કહ્યું, પ્રજા પર છોડીએ, પણ જોઈએ કે આ મુદ્દે હવે પોલિટિકલ એંગલ આવનાર સમયમાં શું બને છે. ધન્યવાદ જગદીશભાઈ, ચુડગર દાદા અને સાથે જ માંગુકિયા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.